ગુજરાતના જામનગરમાં આવેલ રિલાયન્સ ગ્રીન્સ ખાતે અંબાણી પરિવારનો રૂડો અવસર ચાલી રહ્યો છે। અહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહની શરૂઆત છે તે થઈ ચૂકી છે। 1 થી 3 માર્ચ દરમિયાન જે આ સમારોહ યોજાઈ રહ્યો છે, અહીં દેશ ઉપરાંત વિદેશમાંથી જે મોંઘેરા મહેમાનો છે તે આવ્યા છે અને અંબાણી પરિવાર દ્વારા તેનું અત્યારું સ્વાગત છે, સન્માન છે તે કરાયું છે। આતિથ્ય સત્કારમાં જે દરેક ચોક શણગારવામાં આવ્યા છે। આ રિલાયન્સ ગ્રીન્સની અંદરના જે ચોક છે એમાં ધાર્મિકતાની ઝાંખી છે તે જોવા મળી રહી છે। જે અતિથિ દેવો ભવ કહી અને રિલાયન્સના CMD મુકેશ અંબાણીએ તમામ જે લોકો છે, જે મહેમાનો છે, આ મોંઘેરા મહેમાનનું સ્વાગત કર્યું છે અને આતિથ્ય સત્કાર પણ કર્યો છે। જે પ્રકારે પ્રથમ દિવસે રાત્રિના સમયે CMD મુકેશ અંબાણીએ મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે અનંત અને રાધિકાની જે આ જોડી છે, આ જોડી રબને બનાદી જોડી છે, એટલે કે જે જોડી છે, જોડીને આશીર્વાદ આપ્યા હતા અને અન્ય જે મહેમાનો આવ્યા હતા એમને પણ શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો। ત્યારે આશીર્વાદ આપવા માટે ખાસ અનુરોધ પણ કરાયો હતો। ત્યારે જામનગરના રિલાયન્સમાં હાલ પ્રી વેડિંગનો જશ્ન છે તે જામ્યો છે। કેમેરામેન સૈનિક મહેતાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ગુજરાતના જામનગરમાં આવેલ રિલાયન્સ ગ્રીન્સ ખાતે અંબાણી પરિવારનો રૂડો અવસર ચાલી રહ્યો છે। અહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહની શરૂઆત છે તે થઈ ચૂકી છે। 1 થી 3 માર્ચ દરમિયાન જે આ સમારોહ યોજાઈ રહ્યો છે, અહીં દેશ ઉપરાંત વિદેશમાંથી જે મોંઘેરા મહેમાનો છે તે આવ્યા છે અને અંબાણી પરિવાર દ્વારા તેનું અત્યારું સ્વાગત છે, સન્માન છે તે કરાયું છે। આતિથ્ય સત્કારમાં જે દરેક ચોક શણગારવામાં આવ્યા છે। આ રિલાયન્સ ગ્રીન્સની અંદરના જે ચોક છે એમાં ધાર્મિકતાની ઝાંખી છે તે જોવા મળી રહી છે। જે અતિથિ દેવો ભવ કહી અને રિલાયન્સના CMD મુકેશ અંબાણીએ તમામ જે લોકો છે, જે મહેમાનો છે, આ મોંઘેરા મહેમાનનું સ્વાગત કર્યું છે અને આતિથ્ય સત્કાર પણ કર્યો છે। જે પ્રકારે પ્રથમ દિવસે રાત્રિના સમયે CMD મુકેશ અંબાણીએ મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે અનંત અને રાધિકાની જે આ જોડી છે, આ જોડી રબને બનાદી જોડી છે, એટલે કે જે જોડી છે, જોડીને આશીર્વાદ આપ્યા હતા અને અન્ય જે મહેમાનો આવ્યા હતા એમને પણ શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો। ત્યારે આશીર્વાદ આપવા માટે ખાસ અનુરોધ પણ કરાયો હતો। ત્યારે જામનગરના રિલાયન્સમાં હાલ પ્રી વેડિંગનો જશ્ન છે તે જામ્યો છે। કેમેરામેન સૈનિક મહેતાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। ગુજરાતના જામનગરમાં આવેલ રિલાયન્સ ગ્રીન્સ ખાતે અંબાણી પરિવારનો રૂડો અવસર ચાલી રહ્યો છે। અહીં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સમારોહની શરૂઆત છે તે થઈ ચૂકી છે। 1 થી 3 માર્ચ દરમિયાન જે આ સમારોહ યોજાઈ રહ્યો છે, અહીં દેશ ઉપરાંત વિદેશમાંથી જે મોંઘેરા મહેમાનો છે તે આવ્યા છે અને અંબાણી પરિવાર દ્વારા તેનું અત્યારું સ્વાગત છે, સન્માન છે તે કરાયું છે। આતિથ્ય સત્કારમાં જે દરેક ચોક શણગારવામાં આવ્યા છે। આ રિલાયન્સ ગ્રીન્સની અંદરના જે ચોક છે એમાં ધાર્મિકતાની ઝાંખી છે તે જોવા મળી રહી છે। જે અતિથિ દેવો ભવ કહી અને રિલાયન્સના CMD મુકેશ અંબાણીએ તમામ જે લોકો છે, જે મહેમાનો છે, આ મોંઘેરા મહેમાનનું સ્વાગત કર્યું છે અને આતિથ્ય સત્કાર પણ કર્યો છે। જે પ્રકારે પ્રથમ દિવસે રાત્રિના સમયે CMD મુકેશ અંબાણીએ મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે અનંત અને રાધિકાની જે આ જોડી છે, આ જોડી રબને બનાદી જોડી છે, એટલે કે જે જોડી છે, જોડીને આશીર્વાદ આપ્યા હતા અને અન્ય જે મહેમાનો આવ્યા હતા એમને પણ શુભેચ્છાઓનો ધોધ વહાવ્યો હતો। ત્યારે આશીર્વાદ આપવા માટે ખાસ અનુરોધ પણ કરાયો હતો। ત્યારે જામનગરના રિલાયન્સમાં હાલ પ્રી વેડિંગનો જશ્ન છે તે જામ્યો છે। કેમેરામેન સૈનિક મહેતાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।